ઇન્દ્રાણી યશોદાને આવીને એમ કે મારે છાશ જોઈતી છે, થોડી ઘણી છાશ મને આપો. અને આપણે ત્યાં છાશનો વિનિમય કેમ થતો? જૂના જમાનાના માણસો છે, એમને પૂછો તો ખબર પડે. પેલા જે ગાય ભેંસ રાખે છે એમને પૂછો તો ખબર પડે. એ તો હવે આપણે પાઉચની અંદર બધું મળે છે. 10 કે 15 રૂપિયા આપો એટલે છાશ મળી જાય. 60 કે 80 રૂપિયા આપો એટલે પાઉચમાં દૂધ મળી જાય. પણ છાશ દૂધનો પેલા વિનિમય મેરે ભાઈ બહેન એ રીતે થતો કે જેના ઘરે ગાય ભેંસના દૂજાણા હોય એના ઘરે સામાન્ય માણસ લોકો જ્યારે છાશ કે દૂધ લેવા આવે ત્યારે જે ગરધણી છે ને, જેના ઘરે દૂજાણું છે, એ શું કે મારા ઘરનું થોડું ઘણું કામ કરી દો ને, એના બદલામાં હું તમને છાશ આપું. પેલા પૈસાથી આ ચીજ નહોતી મળતી. અને ઘી, દૂધ, દહીં, છાશ, આ જે પંચામૃત છે એને વેચાતું તો નથી જ. આ તો હવે કળયુગ છે એટલા માટે આપણે બધું દહીં ને દૂધ ને વેચી નાખીએ છીએ. બાકી દૂધ વેચાતું જ નથી. આ દૂધનું દાન કરવામાં આવે છે. દહીં, છાશ, માખણ એને વેચાતું, આ વિનિમય કરવામાં આવે કે તમે થોડું ઘણું કામ કરી દો, એના બદલામાં અમે તમને દૂધ આપીએ, એના બદલાની અંદર અમે તમને છાશ આપીએ. અને એ વખતે આવો રિવાજ હતો, આવી પ્રથા હતી. અને એટલા માટે માં યશોદા ઇન્દ્રાણીને એમ કે એક કામ કર, તારે છાશ જોઈતી છે? બોલે હા. તું એક કામ કર, ગૌશાળામાં જઈ અને થોડુંક વાસિંદુ કરી આવજા. ગાયોનું ગોબર છે, ગાયોની નીચે જે કઈ કચરો પડ્યો હોય એને સાફ સફાઈ કરી. અને તમે વિચાર કરો સાહેબ, સ્વર્ગની સામ્રાજ્ઞી ઇન્દ્રાણી સાવરણો લઈને ઉપડે. થોડું ઘણું ગૌશાળાની સાફ સફાઈ કરી અને ઇન્દ્રાણી પાછી આવીને કે માં થોડીક છાશ આપ, કુરડી ભરીને છાશ આપે. અને ઇન્દ્રાણી ભગવાન કૃષ્ણનું દર્શન કરી અને નીકળી જાય. કવિ કહે છે કે કર્મા લઈ કુરડીને ઉભી ઇન્દ્રાણી, કર્મા લઈ કુરડીને ઉભી ઇન્દ્રાણી, કર્મા લઈ કુરડીને ઉભી ઇન્દ્રાણી, નંદરાણી તારા આંગણા રે, મારી તારા પેટના એ જન્મની રે કમાણી રે, નંદરાણી તારા આંગણા રે. એકલી અટૂલી લક્ષ્મી લો લક્ષ્મી લોભાણી, એકલી તુમી નારી, લક્ષ્મી લોભાણી, એકલી તુમી નારી, લક્ષ્મી લોભાણી. એ જીને ભરવા છે તારા ઘરના પાણી રે,
નંદ રાણી આંગણા રે એ જીને ભરવા હાથ તારા પાણી રે નંદરાણી તારા આંગણા રે તને મોહન કહે છે માડી માડીને નંદ રાણી તારા આંગણા રે તને મોહન કહે છે માડી માડીને નંદરાણી તારા આંગણા હજી માડી તારા પેટલા એ જન્મની છે કમાણી રે નંદ રાણી તારા આંગણા રે મારી તારા પેટલા હે જન્મની રે કમાણી રે નંદરાણી તારા આંગણા હજી આંગણા રે હજી આંગણા રે માડી તારા કેટલા જન્મની કમાણી નંદ રાણી તારા આંગણા તને મોહન કહે છે માડી માડી અખિલ બ્રહ્માંડ નો નાથ આજ યશોદાને હે માં હે માં હે માં કહે છે. તમે વિચાર કરો સાહેબ, યશોદાનું સદભાગ્ય કેટલું છે. બહુ જયારે વખાણ કરવા સુખદેવજી મહારાજ માંડ્યા ને ત્યારે પરીક્ષિતે કીધું કે આ સદભાગ્યનું કારણ શું? જે લાભ વસુદેવ અને દેવકીજીને મળવો જોઈએ એ લાભ યશોદા અને નંદને કેમ મળ્યો? ત્યારે સુખદેવજી મહારાજે હસતા હસતા કીધું કે રાજન, યશોદા અને નંદ છે એ પૂર્વે દ્રોણ અને ધરા નામના દંપતી હતા અને આગલા જન્મની અંદર એને ખૂબ ગાયોની સેવા કરી અને ગાયોની સેવાથી ભગવાન પ્રસન્ન થઈ અને 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા કરવા માટે આવ્યા. મેરે ભાઈ બહેન, આ ગાયોની સેવાનું ફળ છે. આગલા અવતારની અંદર ગાયોની ખૂબ સેવા કરી અને એટલા માટે થઈ આજ યશોદાના આંગણાની અંદર ભગવાન કૃષ્ણ રમણ કરી રહ્યા છે. બલરામજી મહારાજ મોટા છે, બલરામજી મહારાજ પડી જાય તો પાછળ કૃષ્ણ ભગવાન પણ પડી જાય. એને એમ થાય કે મારે પડી જવાનું છે, ચાલતા ચાલતા બાકોડિયા પેર પડી જાય તો પાછળ કૃષ્ણ ભગવાન પણ પડી જાય. માં યશોદા અને રોહિણી તાલી પાડી અને ભગવાનની મજાક ઉડાવે છે. આમ કરતા 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 એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ દિવાલનો સહારો લઈ અને એક વખત ઊભા થયા. દિવાલનો ટેકો લીધો, સહારો લીધો, કૃષ્ણ પરમાત્મા ઊભા થયા છે. પણ જેવા ઊભા થયા એટલે કૃષ્ણ નાના છે, હજી બાળક છે. દિવાલનો સહારો છૂટી ગયો, ભગવાન કૃષ્ણ પડી ગયા. માં યશોદા દોડી અને કૃષ્ણને લઈ આવે છે અને આ દ્રશ્ય આકાશમાં દેવતાઓ જોઈ અને પુષ્પની વૃષ્ટિ કરે છે કે ધન્ય છે યશોદા કે તારા આંગણે આખા વિશ્વને ચલાવનારો આજ ચાલતા શીખે છે.